વડોદરાના ગોત્રી વિસ્તારમાં ભર ઉનાળે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCLની ગોત્રી કચેરી સામે લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો। રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં સતત 10 કલાક સુધી વીજળી ગુલ રહી હતી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વીજળી ન આવવાને કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓની હાલત કફોડી બની ગઈ હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે MGVCLના જવાબદાર અધિકારીઓએ ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું હતું અને ફરિયાદ નોંધાવવા માટેનો ઓફિશિયલ નંબર પણ બંધ આવી રહ્યો હતો, જેને કારણે લોકોનો ગુસ્સો વધુ ભભૂકી ઉઠ્યો। મોટી સંખ્યામાં રહીશો અમને ઘરે ઊંઘવા ન દો તો અમે અહીં ઝૂંઘીશું એવા નારા સાથે MGVCL કચેરીએ પહોંચ્યા અને કચેરીમાં જ રાત વિતાવી અનોખો વિરોધ કર્યો હતો। તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એટલે આજે અમને અડધી રાત થઈ છે, 4 વાગે સવારે, એટલે અમારે ઓફિસ આવવાની ફરજ પડી છે। અમારા ઘરે લાઈટ નથી એટલે અમે ઓફિસે બેઠા છે તૈયાર જ નથી, એટલે અમે ઓફિસ પર જઈને આરામ કરીએ છીએ। કેમ કે લાઈટ અમારા ઘરે છે ને અમે કરીએ શું, એટલે અમે લોકો ઓફિસ પર બધા છોકરાઓ બેઠા, તમે જોઈ લો બધા આડા પડા સૂતા જ છે, બધા છોકરાઓ અહીંયા આગળ, આ બધા અહીંયા જ છે।